તો સ્વાગત છે મિત્રો, હું છું પ્રકાશ ખાંભલા અને ધોરણ 9 કોમ્પ્યુટર ઉપર ચેપ્ટર 12 માં અંદર તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આપણે સ્લાઇડ નો દેખાવ કઈ રીતે બદલવો વગેરે જોયું હતું અને સ્લાઇડ શોથી આપણે બાકી હતું, તો ત્યાંથી આપણે શરૂઆત કરવી. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પેલા પૂરો જોજો, પછી લાઈક કરી દેજો પસંદ આવે તો, અને સબસ્ક્રાઇબ કરો તો બાજુમાં બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને નોટિફિકેશન આવી જાય. તો મિત્રો ચાલો શરૂઆત જ કરી દેવી. એક મિનિટ જરાક હું જોઈ લઉં અવાજ. રેડી કે લોકો સમક્ષ કોઈ મુદ્દાઓ કે નવા વિચાર કે ખ્યાલોની રજૂઆત કરવા માટે તૈયાર કરેલ સ્લાઇડોનું એક પછી એક નિદર્શન કરવાના કાર્યને સ્લાઇડ શો કહે છે. જો શું કીધું કે કોઈ પણ મુદ્દા હોય કે નવા વિચાર ખ્યાલની રજૂઆત કરવા માટે તૈયાર કરેલ સ્લાઇડોનું એક પછી એક નિદર્શન કરો, કે એક સ્લાઇડ પછી બીજી પછી ત્રીજી, એવી રીતે વિગતવાર સમજાવવામાં આવે તેને સ્લાઇડ શો કહેવાય. સ્લાઇડ શો આખા સ્ક્રીનમાં દર્શાવાય છે, એટલે કે ફૂલ સ્ક્રીનમાં તમને દર્શાવવામાં આવે છે. સ્લાઇડ શો નીચે પૈકીની કોઈ પણ એક રીતે કરી શકાય. જો મેનુ વિકલ્પ દ્વારા મુખ્ય મેનુમાંથી સ્લાઇડ શો પસંદ કરીને સ્લાઇડ શો પર ક્લિક કરો. તો શું કીધું કે મુખ્ય મેનુમાં પસંદ કરીને સ્લાઇડ પર ક્લિક કરો. પછી ટૂલબાર દ્વારા પણ આપણે સ્લાઇડ શો કરી શકીએ. ટૂલબારના ઉપયોગ દ્વારા પ્રેઝન્ટેશન ટૂલબાર પરથી સ્લાઇડ શો બટન પર ક્લિક કરો, અથવા તો સ્લાઇડ શોર્ટર ટૂલબાર જુઓ 12.19 જો તો અહીંયા રાઉન્ડ કરેલું છે, તમે મિત્રો જોવો છો અહીંયા સ્લાઇડ શોર્ટર લખેલું છે, સોરી સ્લાઇડ શો. અહીંથી તમે સ્લાઇડ શો કરી શકો છો. એની ઉપર ક્લિક કરો એટલે ડાયરેક્ટ સ્લાઇડ પ્લે થતી જશે. સ્લાઇડની રજૂઆત સ્લાઇડ શો કરતી વખતે જો સ્લાઇડ ટ્રાન્ઝિશન ઓન માઉસ ક્લિક પસંદ કરેલું હોય તો નવી સ્લાઇડ દર્શાવાય તે માટે કાં તો માઉસનું બટન ક્લિક કરો અથવા તો કીબોર્ડ પરથી ડાઉન એરો કી દબાવો. ડાઉન એરો એટલે કે અહીંયા 4 બટન આવે ને, અહીંયા ડાઉન, રાઈટ, લેફ્ટ, તેમાંથી સ્પેસબાર કી દબાવો કીબોર્ડ પરની અપ એરો કી દબાવવાથી આપણે અગાઉની પ્રીવિયસ સ્લાઇડ પર પણ જઈ શકીએ છીએ. તો શું કીધું, તમે વન ક્લિક રાખ્યું છે, વન ક્લિક, તો તમે માઉસ ક્લિક કરતા જશો તો પણ બદલતું જશે, અને કઈ એરો અપ ડાઉન થી તમે ચેન્જ કરી શકો છો. અને તમે આગલી સ્લાઇડ જોઈ તો તે પણ તમે જોઈ શકો છો. જો આપણે રજૂઆત તૈયાર કરી વખતે સ્લાઇડ ટ્રાન્ઝિશન માટે ઓટોમેટિક આફ્ટર 1 સેકન્ડ એવું ગોઠવ્યું હશે તો સ્લાઇડ શો દરમિયાન દર 1 સેકન્ડે આપમેળે સ્લાઇડ બદલાઈને નવી સ્લાઇડ આવી જશે. જો શું કીધું કે 1 સેકન્ડે બદલાઈને નવી સ્લાઇડ આવી જશે. સ્લાઇડ ટ્રાન્ઝિશન માટે જો આપણે કોઈ ફેરફાર ન કરીએ તો સામાન્ય રીતે ઓન માઉસ ક્લિક જ હોય છે. રજૂઆતના નિદર્શન દરમિયાન ગમે ત્યારે ઇસ્કેપ કી દબાવવાથી સ્લાઇડ શો નો અંત આવે છે. ઇસ્કેપ કી દબાવો એટલે સ્લાઇડ નો અંત આવે. ઇસ્કેપ કી ક્યાં હોય તો કીબોર્ડ અંદર સૌથી ઉપર આ સાઈડ હોય. બરાબર, હું અત્યારે હાથ આ બાજુ કહું પણ તમને આ બાજુ બતાવવું છે. તમામ સ્લાઇડોમાં લખાણ ઉમેરવું. હવે માની લો કે ટેક્સ્ટ એડ કરવું હોય તો કઈ રીતે એડ કરવું તેના વિશે છે. જો અહીંયા આપેલું છે ફૂટર ને હેડર અને ફૂટર નું, જેવી રીતે આપણે રાઇટરમાં કર્યું હતું તે જ પ્રમાણે. એક મિનિટ મેં જો એક મસ્ત મજાની રહીને સ્લાઇડ તો બનાવી હતી હોય તો આવી રીતે મેં પણ એક બનાવી હતી, જો આ પાવર પોઈન્ટમાં. અને જો અહીં સ્લાઇડ શો લખેલું હોય તેની ઉપર આપણે ક્લિક આપી અને અહીંથી શરૂઆત કરવી અને પછી હું એન્ટર દબાવતો જઈશ એટલે આવી રીતે આવતું જઈશે. તમે જોવો છો આવી રીતે અલગ અલગ લખાઈ જાય, એના વિશે માહિતી પણ મળે. જો આવી રીતે કેવું મસ્ત દેખાય છે. નરસિંહ મહેતા ઉપર આ ટાઈપ બનાવેલું. પછી બીજી પણ ઘણી સ્લાઇડો બનાવેલી છે. તો આવી રીતે તમે સ્લાઇડ શો બનાવી શકો. આ તો તમને એક ઉદાહરણ બતાવ્યું કે આવી રીતે આવી સ્લાઇડ બની શકે અને લખાણ પણ એડ થઈ શકે. હવે આખી રજૂઆતમાં જુદી જુદી સ્લાઇડોમાં ભલે મુદ્દા અલગ અલગ હોય, પરંતુ તારીખ, આપણી સંસ્થાનું નામ વગેરે વિગતો બધી સ્લાઇડોમાં લગભગ એક સરખું જ હોય છે. આપણે આવું લખાણ સ્લાઇડના મથાળા એટલે કે હેડર અને પાર્ટ
ટીપ એટલે કે ફૂટર તરીકે ઉમેરી શકીએ. એટલે કે ઉપર ટાઇટલમાં હર પેજમાં એ જ લખેલું હોવું જોઈએ, નીચે બીજું આવવું જોઈએ, ફૂટર લખેલું હોય તેવી રીતે. કેટલાક સ્લાઇડ માસ્ટરમાં ફૂટર તરીકે આવા લખાણની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જો આકૃતિ 12.20માં આપણી બધી સ્લાઇડો હેડર તેમજ ફૂટર તરીકે અમુક ચોક્કસ લખાણ ઉમેરે જાય તે માટે આપણે માસ્ટર પેજમાં આવું ઈચ્છિત લખાણ વસ્તુ કે ઓબ્જેક્ટ ઉમેરી શકીએ. જો આપણી ઈચ્છા મુજબ આપણે ઉમેરી તો અહીં જો ડેટ એરિયા, તો અહીં તારીખ નાખી દો, ફૂટર એરિયા અને આ નંબર પર નાખ્યો, ફૂટર એટલે કે કોઈ સંસ્થાનું નામ લખવું, એ કંઈ પણ લખવું બધી થઈ જાય. જોઈએ મેનુ બાર પરથી વ્યૂ માસ્ટર અને સ્લાઇડ માસ્ટર પસંદ કરો. કઈ રીતે? સ્ક્રીનના નીચેના ભાગે દર્શાવતા ડ્રોઈંગ ટૂલબાર પરથી ટેક્સ્ટ આઇકન પસંદ કરો. જો અહીંયા આપેલું છે ડેટા ફિક્સ બધું ટાઈમ ને ઝૂમ કરી નાખી, બરોબર ને? હા, દેખાવું જોઈએ ને. ટેક્સ્ટ ઓબ્જેક્ટ દોરવા માટે માસ્ટર પેજમાં એકવાર ક્લિક કરીને માઉસને ડ્રેગ કરો અને પછી આ ખાનામાં લખાણને ટાઈપ કરો અથવા તો ક્યાંકથી નકલ કરી ચોંટાડી પેસ્ટ કરી શકાય. જો જરૂર હોય તો આપણે કેટલાક પૂર્વ નિર્ધારિત વિગત એટલે કે પ્રે ડેફિનેટ ફિલ્ડની કિંમતને ઉમેરી પણ શકીએ છીએ. જુઓ આકૃતિ 12.21માં. તો જો બાય ડિફોલ્ટ ને આપણે એમને હોય એ પણ કિંમત એડ કરવી તો અહીંયા કરી શકો છો. ઇન્સર્ટ અંદર ફિલ્ડ છે, ડેટા ફિક્સેબલ, ડેટા વેરિયેબલ, ટાઈમ ફિક્સેડ વેરિયેબલ, ઓથર, પેજ નંબર, પેજ કાઉન્ટ, ફાઇલ નંબર. આમાંથી જો તમારે એડ કરવું તો બાય ડિફોલ્ટ તમે એ પણ એડ કરી શકો છો. કાર્ય પૂર્ણ થયા પછી વ્યૂ નોર્મલ વિકલ્પ પસંદ કરો. હેડર કે ફૂટરમાં ટેક્સ્ટ ઓબ્જેક્ટ તરીકે તારીખ કે પાના નંબર વગેરે જેવી વિગતો ફિલ્ડ ઉમેરવા ઇન્સર્ટ ફિલ્ડ પસંદ કરો અને પછી દર્શાવતા સબમેનુમાં જરૂરી વિગત ફિલ્ડ પસંદ કરો. જો તમે ફિલ્ડમાં સુધારો કરવા ઈચ્છતા હોય તો ફિલ્ડને પસંદ કરીને એડિટ ફિલ્ડ પસંદ કરો. ઇમ્પ્રેસમાં ઉપલબ્ધ ફિલ્ડ નીચે દર્શાવ્યા મુજબ છે. જુઓ આકૃતિ 12.21માં. તો અહીં તમે જોવો છો અલગ અલગ આપેલું છે. જો ડેટ ફિક્સ ચોક્કસ તારીખ માટે, ડેટ વેરિયેબલ જે દિવસે આપણે ફાઇલને ખોલીએ તે દિવસની તારીખ આપમેળે આવી જાય તે માટે. ટાઈમ ફિક્સ ચોક્કસ સમય માટે, ટાઈમ જે સમયે આપણે ફાઇલને દર્શાવીએ છીએ તે વખતનો સમય આપમેળે આવી જાય છે. ઓથર એટલે કે છે ને ઓપન ઓફિસ .org ના ઉપયોગકર્તાની વિગતમાં પડેલ નામ દર્શાવવા. પેજ નંબર સ્લાઇડનો ક્રમ દર્શાવે છે અને ફાઇલ નેમ રજૂઆત ફાઇલનું નામ દર્શાવે. જો બતાવ્યું ઇન્સર્ટ અંદર જવાનું અને પછી ફિલ્ડ અંદર અને આમાંથી આપણે જે કંઈ જરૂર હોય તે આપણે લઈ લેવી. પાના ક્રમને દર્શાવવામાં આવતા આવેલ સામાન્ય ડિફોલ્ટ સ્વરૂપને પણ બદલી શકાય છે. પેજ નંબર ફિલ્ડ માટે પાના ક્રમાંકના સ્વરૂપને બદલવા 1 2 3 અથવા તો ABC કે પછી I2 આ રોમાન છે, બરોબર, 1 2 વગેરે થી કરવા ફોર્મેટ પેજ ફોર્મેટ અંદર જાઓ, પેજ પસંદ કરો, લેઆઉટ સેટિંગ વિભાગમાંથી ફોર્મેટ ખાનામાં આપેલ ક્રમમાં માટેના વિવિધ સ્વરૂપોની યાદી ઈચ્છિત યાદી પસંદ કરો. 12.22માં બતાવેલું છે તે હમણાં જોઈએ અને ઓથરની માહિતી બદલાવ ટૂલ ઓપ્શન ઓપન ઓફિસ યુઝર ડેટા વિકલ્પ પસંદ કરો. તો મિત્રો જો એની ઉપર ક્લિક કર્યું તો આવું પેલું એક તમારું મોર પેજ ના જો ફોર્મેટ લખેલું 1 2 3 આની ઉપર ક્લિક કરશો એટલે બીજું ચેન્જ થઈ જશે. હવે ટેમ્પલેટ અને તેનો ઉપયોગ કઈ રીતે ટેમ્પલેટ એડ કરી શકાય તેના વિશે. માની લો કે સ્લાઇડમાં જુદી જુદી ટેમ્પલેટ એ જોઈને અલગ અલગ, જેવી રીતે મેં હમણાં તમને ઓલી નરસિંહ મહેતા વાળી સ્લાઇડ બતાવી હતી જેની અંદર તમે જોયું હશે તો અલગ જાતની ટેમ્પલેટ હતું કે એક બુક. હવે ટેમ્પલેટ અને તેનો ઉપયોગ ઓપન ઓફિસ ORGમાં તમામ દસ્તાવેજો એક નિયત રૂપરેખા ટેમ્પલેટ પર આધારિત હોય છે. ઇમ્પ્રેસની શરૂઆત પ્રેઝન્ટેશન વિઝાર્ડથી થાય છે. પ્રકરણની શરૂઆતમાં અત્યારે કોઈ પણ રીત વડે જ્યારે આપણે નવી રજૂઆત બનાવીએ ત્યારે જો પ્રેઝન્ટેશન વિઝાર્ડ સક્રિય હશે તો નવી રજૂઆત તૈયાર કરવા માટે ઉપલબ્ધ ઘણા વિકલ્પો દર્શાવે છે. જેમાંના એક વિકલ્પ છે ફ્રોમ ટેમ્પલેટ. જો પ્રેઝન્ટેશન વિઝાર્ડ સવલત બંધ કરી હશે તો ઓપન ઓફિસ .org સામાન્ય એક ઉપયોગમાં આવતા ડિફોલ્ટ પ્રેઝન્ટેશન ટેમ્પલેટનો ઉપયોગ કરશે. જો આપણે આપણું પોતાનું ડિફોલ્ટ ટેમ્પલેટ નક્કી જ નહીં કર્યું હોય તો ઇમ્પ્રેસમાં ઉપલબ્ધ કોરું બ્લેક ટેમ્પલેટ ઉપયોગમાં લેવા છે. શું કીધું કે તમે બાય ડિફોલ્ટ કોઈ ટેમ્પલેટ નહીં યુઝ કર્યું હોય તો બ્લેન્ક હોય ત્યાં એકદમ વ્હાઇટ કલરનું જે ટેમ્પલેટ હોય તે તમારી સમક્ષ રજૂ થશે. પછી તમે ચેન્જ પણ કરી શકો. ઓપન ઓફિસ ORGમાં ઉપલબ્ધ ટેમ્પલેટનું
ઉપયોગ કરવો, કે હવે બતાવેલું છે કે કઈ રીતે ટેમ્પલેટનો આપણે યુઝ કરવો. તો ઇમ્પ્રેસ પહેલેથી ને તૈયાર કરેલા કેટલાક ટેમ્પલેટ આપે છે, એટલે કે બાય ડિફોલ્ટ થોડાક ટેમ્પલેટ આપે છે. પ્રેઝન્ટેશન નામના ફોલ્ડરમાં અને પ્રેઝન્ટેશન બેકગ્રાઉન્ડ નામના ફોલ્ડરમાં કેટલાક બીજા ટેમ્પલેટ હોય છે. પ્રેઝન્ટેશન નામના ફોલ્ડરમાં ઉપલબ્ધ ટેમ્પલેટમાં નમૂના રૂપ શીર્ષકો અને વિષય ધરાવતી કેટલીક સ્લાઇડ હોય છે. પ્રેઝન્ટેશન બેકગ્રાઉન્ડ નામના ફોલ્ડરમાં ઉપલબ્ધ ટેમ્પલેટમાં માત્ર બેકગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડની વિવિધ વસ્તુઓ એટલે કે ઓબ્જેક્ટ હોય છે. ઉપલબ્ધ ટેમ્પલેટમાંથી આપણે આપણી નવી રજૂઆત તૈયાર કરી શકીએ. આ માટે મેનુ બાર પરથી ફાઇલ, ન્યૂ અને ટેમ્પલેટ વિકલ્પ પસંદ કરીને પછી ડોક્યુમેન્ટ પસંદ કરો. આમ કરવાથી 12.23 મુજબ ટેમ્પલેટ અને ડોક્યુમેન્ટ ટેમ્પલેટ નામનો ડાયલોગ બોક્સ દર્શાવશે, જેના આધારે આપણે નવી રજૂઆત તૈયાર કરવી હોય તે ટેમ્પલેટના નામ પર ડબલ ક્લિક કરો. હવે મિત્રો અહીંયા તમે જોવો જોઈએ તો આ ટેમ્પલેટનું આવ્યું છે અને ટેમ્પલેટનું આવું એક ડાયલોગ બોક્સ ખુલેલું છે. અને તેની અંદર આપણી ઈચ્છા મુજબ જો ન્યૂ ડોક્યુમેન્ટ છે, અહીંયા ટેમ્પલેટ છે, ત્યાં છે માય ટેમ્પલેટ પ્રેઝન્ટેશન બેકગ્રાઉન્ડ અને પ્રેઝન્ટેશન. તો આમાંથી તમે ટેમ્પલેટ તમારે એડ કરવા હોય તો કરી શકો. બાય ડિફોલ્ટ તમે સેવ કર્યા હોય તો અને જો ગેટ મોર ટેમ્પલેટ ઓનલાઈન લખેલું છે તો તમે ઇન્ટરનેટ કનેક્શન જોડ્યું હોય તો એની ઉપર ક્લિક કરીને તમે ટેમ્પલેટ એડ પણ કરી શકો છો. આપણા પોતાના ટેમ્પલેટ કેવી રીતે બનાવવા, હાઉ ટુ ક્રિએટ અવર ઓન ટેમ્પલેટ. તમારા પોતાના કઈ રીતે આપણે ખુદના બનાવવા તેના વિશે. ઘણીવાર આપણે અમુક ચોક્કસ સ્વરૂપે અને ચોક્કસ માળખામાં આપણે રજૂઆત તૈયાર કરવા ઈચ્છતા હોઈએ તેવું બને. આ માટે આપણે આવું માળખું તૈયાર કરવાની જરૂર પડે. રજૂઆતમાંથી ટેમ્પલેટ તૈયાર કરવા માટે નીચે આપેલા પગલા અનુસરો. ટેમ્પલેટ માટે વપરાતી હોય તે રજૂઆતની ફાઇલ ખોલો. જો જરૂર લાગે તો તેમાં જરૂરી ફેરફાર કરો અને તેને આખરી ઓપ અપાઈ જાય એ પછી મુખ્ય મેનુમાંથી ફાઇલ ટેમ્પલેટ સેવ વિકલ્પ પસંદ કરો. આમ કરવાથી ટેમ્પલેટ નામનો ડાયલોગ બોક્સ દર્શાવાશે. તો શું કીધું કે ટેમ્પલેટ નામનો ડાયલોગ બોક્સ ખુલશે. જો આખું શું કીધું કે ટેમ્પલેટ જો મેનુમાં જાઓ ફાઇલ અંદર ટેમ્પલેટ અને સેવ એટલે અહીં ખુલશે માય ટેમ્પલેટ ને ટેમ્પલેટનું તમે નામ લખ્યું હશે એટલે તમારું થઈ ગયું. ન્યૂ ટેમ્પલેટ નામના ખાનામાં નવા ટેમ્પલેટનું નામ ટાઈપ કરો. જો અહીં ટેમ્પલેટનું નામ ટાઈપ કરવાનું અને ટાઈપ કરશો એટલે ઓકે આછું છે તે ઘાટું થઈ જશે અને તમે ક્લિક કરી દેશો. બરાબર. પછી બીજું પણ આપેલું છે પણ જોઈએ. ટેમ્પલેટ સાચવવા માટેના સ્થાનને પસંદ કરવા તમારે જે ફોલ્ડરમાં ટેમ્પલેટ સાચવવું હોય તે ટેમ્પલેટના નામ પર ક્લિક કરો. જો તમે અન્ય ફોલ્ડર બનાવ્યું ન હોય તો સામાન્ય રીતે માય ટેમ્પલેટ ફોલ્ડર હોય છે. નવા ટેમ્પલેટને સાચવવી ડાયલોગ બોક્સ બંધ કરવા ઓકે બટન પર ક્લિક કરો. જેમ કીધું તમારી પસંદગીની કોઈ પણ રજૂઆતને ડિફોલ્ટ ટેમ્પલેટ તરીકે ગોઠવી શકાય. જો તમે ઈચ્છો તો ડિફોલ્ટ પ્રેઝન્ટેશન ટેમ્પલેટને તમે પાછળથી બદલી શકો છો. આપણે કોઈ પણ રજૂઆતને ટેમ્પલેટ તરીકે ગોઠવવાની વિધિ આકૃતિ 12.25 માં દર્શાવેલી છે. જો ફાઇલ અંદર જવાનું છે, ટેમ્પલેટ અને ઓર્ગેનાઇઝ તેની ઉપર ક્લિક કરવાનું છે. સેવ છે, એડિટ છે. ટેમ્પલેટ મેનેજમેન્ટ ડાયલોગ બોક્સ ખોલવા આકૃતિ 12.25 માં દર્શાવ્યા મુજબ મેનુમાંથી ફાઇલ, ટેમ્પલેટ અને ઓર્ગેનાઇઝ વિકલ્પ પસંદ કરો. ડાબી બાજુના ખાનામાં જેને તમારે ડિફોલ્ટ તરીકે ગોઠવવું હોય તે ટેમ્પલેટ ધરાવતા ફોલ્ડર પર ડબલ ક્લિક કરો. એ પછી ટેમ્પલેટને પસંદ કરો. કમાન્ડ બટન પર ક્લિક કરો. એ પછી દર્શાવાતા ડ્રોપડાઉન મેનુમાંથી સેટ એઝ ડિફિકલ્ટ ટેમ્પલેટને પસંદ કરો. આ પછી જ્યારે પણ આપણે ફાઇલ ન્યૂ વિકલ્પ પસંદ કરી નવી રજૂઆત તૈયાર કરવા પ્રયત્ન કરીશું ત્યાં નવી રજૂઆત આ ટેમ્પલેટમાંથી તૈયાર થશે. બરોબર. પછી નવી રજૂઆત તૈયાર કરવી તો કરી. મિત્રો પાઠ તો પૂરો થઈ ગયો છે અને આના MCQ સોલ્યુશન મેં પહેલા જ આપી દીધા હતા. એક ભાઈને બહુ જરૂર હતી એટલે કીધું હતું મેં હાલો આને આ પ્રકરણમાં આપણે એ જાણ્યું કે રજૂઆત તૈયાર કરવાની જરૂર કેમ પડે છે, શા માટે જરૂરત અને ઇમ્પ્રેસનો ઉપયોગ કરીને તે કેવી રીતે તૈયાર કરવી તે પણ શીખ્યા. રજૂઆતને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં રંગો તેમજ વિવિધ વસ્તુઓ એટલે કે ઓબ્જેક્ટ જેવી કે આલેખ, કોષ્ટક, ચિત્ર, ચલચિત્ર, એનિમેશન વગેરેનું સંયોજન કરી શકાય. આપણે રજૂઆત તૈયાર કરવા દરમિયાન વિવિધ દ્રશ્યો વિશે પણ ચર્ચા કરી જ્યાં નોંધ જેવી વધારાની માહિતી પણ ઉમેરી શકાય. તદુપરાંત સ્લાઇડ માટેની પૂર્વનિર્ધારિત રચનાઓ અને માસ્ટર સ્લાઇડ ઉપયોગ કેવી રીતે કરો તે પણ જોયું.
આપણે જો મિત્રો આ બધું જોઈ ગયા છે. જો કંઈ પણ ન સમજાય તો વિડીયો બીજા આપણે આગળ મૂકેલા એ પણ જોજો. ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય